કે આજ અમે આ મગફળી ઉપાડી છે ચાલુ વરસાદમાં, ન ઉપાડીએ તો અમારી મગફળીના પાથરા મગફળી ઉગી જાય અને આમાં અમારે મોટી નુકસાની છે. અને સેટેલાઇટમાં અમને સર્વેમાંથી બાકાત કરી નાખ્યા છે, અમને સર્વેમાં લીધા નથી ને અમારા ખેતરમાં મગફળી છે અને ગ્રામસેવકને અમે રજૂઆત કરી તો ગ્રામસેવકને કોઈ સર્વે કરવા આવતા નથી અને અમારે અત્યારે મોટી નુકસાની છે આ મગફળીની માલુકર. વાત આવે છે આ ટેકાના ભાવે જે સરકાર કહે છે પણ અમને આમાં ટેકામાં અમને લીધા જ નથી સેટેલાઇટમાં. અને અમારે ન છૂટકે આ મગફળી પછી 900 ને 700 ને વેપારીને દેવી જોઈએ. સેટેલાઇટમાં અમને કાઢી નાખ્યા છે. હવે આ સરકાર હવે અમને સેટેલાઇટમાં લે તો અમારો વારો આવે. કેવી પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ આ બહુ ભયંકર છે ખેડૂતની. કારણ કે એમાં શું છે કે 2024માં નરેન્દ્ર સાહેબ મોદી કહેતા હતા ખેડૂતની આવક ડબલ થાય એવું તો છે નહીં. ગાંઠના અમે કરજમાં ઘરતા રહીએ છીએ, આ ખેતી કરીએ છીએ. હવે અમે નો ક્યાંય દાડીએ જઈ શકીએ કે નો ખેતી કરી શકીએ. ગાંઠના અમે કરજમાં ઘરીએ છીએ આ ખેતીને લીધે.